નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના વિવિધ રાષ્ટ્રીય પ્રતીકો અને મિત્રો એ પ્રતીકોને ભારત સરકાર દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યા. સાથે જ મિત્રો વિવિધ જે પ્રતીકો છે તેને જે વિશે જે ડિટેલ છે, એટલે કે વિવિધ પ્રતીકોમાં જે અલગ અલગ ડિટેલ છે, વિવિધ પ્રતીકોને લગતી વિવિધ માહિતી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપ સુધી પહોંચાડીશું. તો આપ અમારા વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા આવા વિડીયોઝ અને ગુજરાત સરકાર કર્મચારીઓના, ગુજરાત સરકારની યોજનાઓના અને પેન્શનર્સને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે વિગતવાર. તો પહેલું છે મિત્રો રાષ્ટ્રધ્વજ. તો મિત્રો ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે તેને ત્રિરંગો કહેવામાં આવે છે, જેમાં મિત્રો 3 અલગ અલગ કલર છે મિત્રો, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ રંગ અને સૌથી નીચે લીલો રંગ છે મિત્રો. કેસરી રંગ છે જે તે વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ મિત્રો શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ એ દેશમાં સમૃદ્ધિનું પ્રતીક છે મિત્રો. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો વચ્ચેનો જે સફેદ રંગ છે તેમાં વાદળી રંગનું 24 આરાનું એક ચક્ર છે, જે દેશની પ્રગતિનું ચક્ર છે, જેને મિત્રો અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું અશોક ચક્ર કહેવામાં આવે છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ જે છે તે 3:2 છે, એટલે કે 3 મીટર 3 ફૂટ મિત્રો જે છે તે લંબાઈ અને 2 ફૂટ જે છે તે પહોળાઈ જે છે તે દેશના રાષ્ટ્રધ્વજની જે છે તે નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજને મિત્રો 22મી જુલાઈ 1947ની રોજ બંધારણ સભાએ માન્ય કર્યો હતો. એટલે કે રાષ્ટ્રધ્વજની જે ડિઝાઇન છે તે મિત્રો ભારતના બંધારણના પહેલાથી જ મિત્રો બંધારણ સભાએ માન્ય કરી દીધું હતું. બીજું છે મિત્રો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન. તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન મિત્રો અશોક દ્વારા સારનાથમાં સ્થાપિત 4 સિંહોવાળી આકૃતિને પસંદ કરવામાં આવ્યું છે. આ રાજ ચિહ્ન 26 જાન્યુઆરી 1956ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. આ ચિહ્નમાં 4 દિશા તરફ 4 સિંહો છે, પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. પાયામાં એક ચક્ર છે, જેને ધર્મચક્ર કહે છે. ચક્રની જમણી બાજુએ આખલો અને ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્ર ચિહ્નની વચ્ચે મુંડક ઉપનિષદમાંથી લીધેલ સત્યમેવ જયતે એમ લખેલું છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે મિત્રો? તો રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક દ્વારા સારનાથમાં સ્થાપિત 4 સિંહોવાળી આકૃતિને પસંદ કરવામાં આવી છે. જે મિત્રો આપ ખાસ આ નોટ ડાઉન કરશો, ઘણીવાર અગાઉની લેખિત પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલ મુદ્દે છે કે મિત્રો રાષ્ટ્ર ચિહ્નમાં કુલ કેટલા સિંહ છે? 4 સિંહ છે મિત્રો. પાયામાં જે ચક્ર છે તેને શું કહે છે? તો ધર્મચક્ર કહે છે. ચક્રની જમણી બાજુએ મિત્રો આખલો અને ડાબી બાજુએ ઘોડો છે, અને રાષ્ટ્ર ચિહ્નની નીચે મિત્રો મુંડક ઉપનિષદમાંથી લીધેલ સત્યમેવ જયતે લખેલ છે મિત્રો. અગાઉની ઘણી પરીક્ષાઓમાં મિત્રો સત્યમેવ જયતે શેમાંથી લીધેલ છે તેના વિશેના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. ત્રીજા નંબરે છે મિત્રો રાષ્ટ્રીય ગાન. તો મિત્રો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર રચિત જનગણ મન આ ગીત જાન્યુઆરી 1912માં તત્વબોધિની નામની પત્રિકામાં વહેલું પ્રકાશિત થયું હતું. આ ગીતમાંથી પ્રથમ 13 પંક્તિઓને રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકારવામાં આવી છે. બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ આ ગીતનો રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકાર કર્યો. આ ગીત વહેલા ડિસેમ્બર 1911માં રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોલકાતા મુકામે ગાવામાં આવ્યું હતું. આ ગીતમાં 5 અંતરા છે, તેમાંથી પ્રથમ અંતરાને જ રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવેલી છે, અને ગીત ગાવા માટે કુલ 52 સેકન્ડ મિત્રો નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે ભારતનું જે રાષ્ટ્રીય ગાન છે જનગણ મન, તેના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે, અને જે મિત્રો ગીતાંજલિ નામનું તેમનું પુસ્તક છે તેમાંથી લેવામાં આવેલું એક ભાગ છે મિત્રો. આગળ વાત કરીએ 4 નંબરે રાષ્ટ્રીય ગીતની. તો ભારતનું રાષ્ટ્રીય ગીત જે છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગીત છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા આનંદ મંડપમાંથી લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે દેશવાસીઓને પ્રેરણા પૂરી પાડી હતી. બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ આ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો. આ ગીતની રચના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1874માં કરવામાં આવી હતી. આ ગીત સૌપ્રથમ 1896ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. ગીત ગાવાની સમય મર્યાદા મિત્રો 65 સેકન્ડ છે. વાત કરીએ આગળના રાષ્ટ્રીય મિત્રો જે છે તેના વિશે. તો આગળ છે રાષ્ટ્રીય સૂત્ર અને મુદ્રાલેખની વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય જે સૂત્ર છે તે સત્યમેવ જયતે છે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે. છઠ્ઠું છે મિત્રો ભારતનો રાષ્ટ્રીય નારો. તો મિત્રો ભારતનો રાષ્ટ્રીય નારો જે છે તે શ્રમમેવ જયતે છે મિત્રો. 7મા નંબરે છે મિત્રો રાષ્ટ્રીયતા. દરેક ભારતની જે રાષ્ટ્રીયતા છે તે ભારતીય છે. 8મા નંબરે છે ભારતની રાજભાષા. એટલે કે દેશની રાષ્ટ્રભાષા જે છે તે હિન્દી છે.
9મા નંબરે છે મિત્રો રાષ્ટ્રીય લિપિ. તો મિત્રો ભારતની રાષ્ટ્રીય લિપિ જે છે તે દેવનાગરી લિપિ એટલે કે હિન્દી ભાષા છે. 10મા નંબરે છે મિત્રો રાષ્ટ્રપિતા. તો ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી છે. 11મા નંબરે છે રાષ્ટ્રીય વિદેશ નીતિ. તો મિત્રો ગુટ નિરપેક્ષ વિદેશ નીતિ ભારતે અપનાવી છે. 12મા નંબરે છે રાષ્ટ્રીય દસ્તાવેજ. તો મિત્રો શ્વેતપત્રને ભારતીય રાષ્ટ્રીય દસ્તાવેજ તરીકે સ્વીકાર કર્યો છે. અને 13મા નંબરે છે મિત્રો રાષ્ટ્રીય પંચાંગ. તો ભારત દેશમાં શક સંવત તરીકે ભારતીય રાષ્ટ્રીય પંચાંગને સ્વીકારવામાં આવી છે. શક સંવતને 22 માર્ચ 1957 ના રોજ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો ચૈત્ર છે, છેલ્લો મહિનો ફાગણ છે મિત્રો. આગળ વાત કરીએ 14મા નંબરે રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક. તો મિત્રો રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક જે છે તે રૂપિયા માન્યતા રૂપીસમાં જે રૂપીસ લખેલું જે ડિઝાઇન છે તે છે, જેની માન્યતા 15 જુલાઈ 2010 ના રોજ કરવામાં આવી હતી, ને જેના ડિઝાઇનર આઈઆઈટીના ડી ઉદયકુમાર હતા મિત્રો. 15 છે મિત્રો રાષ્ટ્રીય જલજીવ. ભારતનો રાષ્ટ્રીય જલજીવ ડોલ્ફિન માછલી છે, જેને 5 ઓક્ટોબર 2009 ના રોજ ઘોષિત કરવામાં આવી હતી. 16મા નંબર છે રાષ્ટ્રીય પશુ. તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, જેને 1972માં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું હતું. 17મા નંબરે છે રાષ્ટ્રીય પક્ષી. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, જેને 1963માં ભારતનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવામાં આવ્યું હતું. 18મા નંબરે છે મિત્રો રાષ્ટ્રીય વિરાસત પશુ. તો મિત્રો હાથીને ભારતના રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોબર 2010 ના રોજ મિત્રો જે છે સ્વીકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નદીની વાત કરીએ તો ગંગાને મિત્રો 2008માં ભારતની રાષ્ટ્રીય નદી ઘોષિત કરાઈ હતી. 20 નંબરે છે મિત્રો રાષ્ટ્રીય ફળ. તો કેરીને મિત્રો રાષ્ટ્રીય ફળ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ભારતની રાષ્ટ્રીય રમત તો હોકી છે મિત્રો. અને રાષ્ટ્રીય વૃક્ષની વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે મિત્રો. હવે આગળ વાત કરીએ ટૂંકમાં મિત્રો રાષ્ટ્રીય ચિહ્ન ફરીથી. તો વારાણસીની અશોક સ્તંભની 4 સિંહની આકૃતિ છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકૃતિ. રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. રાષ્ટ્રીય ચિહ્નમાં મુદ્રિત છે. સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950. રાષ્ટ્રધ્વજ તિરંગો, જેની સ્વીકૃતિ 22 જુલાઈ 1947 ના રોજ થઈ હતી. નેશનલ સોંગ જે છે તે રાષ્ટ્રીય ગીત છે મિત્રો વંદે માતરમ, જેની સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રગાન જન ગણ મન છે, જેની સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પંચાંગ શક સંવત છે, શરૂઆત ઈસવીસન 78 થી થઈ હતી. રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ પેન્થેરા ટાઇગ્રીસ, જે માફ કરશો એપ્રિલ 1973માં ટાઈગર પ્રોજેક્ટ લોન્ચ કરીને તેને સ્વીકૃતિ રાષ્ટ્રીય પ્રાણી તરીકે કરી હતી. રાષ્ટ્રીય પક્ષીની વાત કરીએ તો પાવો મોર છે, જેને પાવો ક્રિસ્ટેસસ કહે છે, જે 1963માં રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ફૂલની વાત કરીએ તો કમળ છે, જેની સ્વીકૃતિ 1950માં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વૃક્ષ ભારતનું વડ છે. રાષ્ટ્રીય ફળ જે છે તે કેરી છે, જેનું સાયન્ટિફિક નામ મેંગીફેરા ઇન્ડિકા છે. ભારતની રાષ્ટ્રીય રમત, જેની પ્રાદેશિક રમત મિત્રો કબડ્ડી છે, અને આંતરરાષ્ટ્રીય જે છે તે હોકી છે. રાષ્ટ્રીય નદીની વાત કરીએ તો ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે, જેની સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન છે, જેની સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિરાસત પશુ ભારતનું હાથી છે, જેની સ્વીકૃતિ 12 ઓક્ટોબર 2009 ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી કિંગ કોબ્રા જાતિનો સાપ છે. અને રાષ્ટ્રીય ભાષા તો ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, જેની સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ કરવામાં આવી હતી. મિત્રો આમ આપણે ભારતના અલગ અલગ જે રાષ્ટ્રીય પ્રતીકો છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણકારી મેળવી. આશા રાખી છું કે મિત્રો આવનારી જીએસઆરટીસી કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડની જે માર્ચ મહિનામાં એક્ઝામ લેવાની છે તેના માટે, સાથે જ મિત્રો ગૌણ સેવા પસંદગીની જે પ્રિલિમ્સ અને અલગ અલગ ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મેન્સ એક્ઝામ લેવાની છે, આ તમામ સાથે સાથે મિત્રો પોલીસની જે 12,000 જેટલી ભરતી આવવાની છે તેના માટે મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે આ માહિતી. તો આપ શાંતિથી આ વિડીયો નિહાળી અને નોટ ડાઉન કરી લેશો. જય હિન્દ, અસ્તુ.